નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ 9 કદર એટલે મદદ કરવી, ઉદારતા રાખવી અને મદદ કરીએ તો અહેસાન કર્યું એવું નહીં, પણ સારી ભાવનાથી મદદ કરવી એટલે એનો અર્થ થાય છે કદર કરવી. તે લોકકથા છે. વિદ્યાર્થી મિત્રો, તેના લેખક છે દોલત ભટ્ટ. હવે આપણે તેનો થોડો પરિચય મેળવીએ. આ લોકકથામાં એક તરફ વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતાના દર્શન થાય છે, તો બીજી તરફ રાઘોબાની કદર કરવાની ભાવનાના દર્શન થાય છે. વાલો કેસરીયો કોઈપણ જાતની અપેક્ષા કે કોઈપણ જાતની ઓળખાણ વગર દરેકને મદદ કરનાર કથાનાયક છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે તેમાં તે ઓળખતો હોય કે ન ઓળખતો હોય, પણ સારી ભાવનાથી તે બધાને મદદ કરતો હતો. એ જે એકવાર રાઘોબાની પણ મદદ કરે છે, જ્યારે રાઘોબા કરેલા ઉપકારનો બદલો ઉપકારથી આપનાર મરાઠા છે, જેઓ અમરેલીના સૂબા બન્યા હતા. પછી પણ પોતાની આબરૂના રખેવાળ એવા વાલા કેસરિયાને યાદ કરી તેની કદર કરવાનું ભૂલતા નથી. અહીં આ વાત લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા શબ્દાર્થ જોઈએ. કુંજાડ, ઝાડ તેમજ વનરાજીની ઘટાદાર. રૂપડું, સુંદરતા. ઓલદોલ એટલે દિલાવર. વાસણી, સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. ખપતો, વેચાતો. વારાખથી, મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. જાતવંત, ઊંચી ખાનદાન ઓલાદનું. વેગળું, જુદું, અલગ. પાણીપંથા, પૂરના પાણીની ઝડપે. રાગવાળી, સવારી કરી. ખોરાકી, જીવન જરૂરિયાતની વસ્તુ. ફિરદોસ્ત, દેવદૂત અને પેગંબર. જોગાણ, ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ. જણ, ઝીણી રજકણ. સાફો એટલે ફેંટો. બાર, દિશા, કળાવવું, દેખાવવું. વાસિંદુ, ઢોરના છાણ સાથેનો કચરો. ફરમાન, આદેશ, હુકમ. ગનો, ગુનો. ભેર, મદદ અને સહાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ જોઈએ. કરણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો. કરણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપણી કરણુકીને કાંઠે ગરણી ગામ આવેલું. વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠમાં જે ગામનું જે એ નામ છે તેનું નામ છે ગરણી. એની રૂપડ ઉડીને આંખે વળગે એવી. કે છે કે જે ગામ છે તેનું વર્ણન કરે છે તો કે એક મજાનું સુંદર ગામ છે. ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો. કે છે કે જે ગામમાં જે લોકો વાસતા હતા તે એકબીજાને મદદ કરતા. ઓલદ દોલત એટલે દિલાવર, દિલથી સારા, એકબીજાને મદદ કરનાર. સૌ કોઈ સવાયો એક આદમી કે એકબીજાથી ચડિયાતા માણસો. જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. જાતનો ચારણ અને ધંધે એ ઘોડા લે વેચ કરતો હતો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રેત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. કે છે કે જે આ માણસ છે તે કાઠિયાવાડી, તેને ઘોડા વેચવાનો બહુ શોખ હતો. તે ઘોડાને વેચી અને એ તેનું માવજત કરતો હતો. તે અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કે છે કે તે બધી જ જાતના ઘોડાઓને રાખતો. આવો વાલો કેસરીયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. આ જે માણસ છે તે એક દિવસ વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મટાતા
મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જાય. 1000 રૂપિયાની વાસણીએ કહે છે કે જે 1000 એટલે સિક્કા રાખવાની પટ્ટા જેવી કોથળી. વાંસળી કેળે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વારખટ્ટી મચી ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. વાટ ખપતી એટલે વાટમાં એટલે વરસતે જતા 500 જેટલા તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળો તો સૌ પાછા વળી જાય. જે ત્યાંના ઘોડા હતા તેની કિંમત વધારે એટલે એના કિંમત સાંભળી અને પાછા વળી જતા. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ઘરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. તેને વિચાર્યું કે અહીંયા તો બહુ મોંઘું છે, એના કરતાં તો હું પાછો મારે ગામ જતો રહું. વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યો. કહે છે કે આવો નિર્ણય કરી અને તે પાછા ફરવા તેનું મન તેણે મનાવી લીધું. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું શું. કહે છે કે જે ઘોડાઓ પાણી પંથા એટલે કહે છે કે જે ઘોડાઓ છે પૂરના પાણીની ઝડપે દોડનાર ઘોડાઓ, જેની જોડે ઘોડાઓ હતા તે પૂરના પાણીની જેમ દોડનારા હતા. કેસરિયાએ એક ઘોડા ઉપર રાગ બાળી કહે છે કે સવારી કરી. રાગ બાળી એટલે સવારી કરવી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. એક ઘોડા પર તેને સવારી કરી અને બીજા જે 4 ઘોડા હતા તે તેની પાછળ ચાલવા માંડ્યા. 5 જાયદે ખજૂરીની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી. કાન સોરીને દોઢે ચડાવ્યા. કહે છે કે એટલા સુંદર એટલા સરસ એ ઘોડા હતા, તેમની જે સુવાળી ચમકતી ચામડી હતી. જાણે ભગવાનને ઘેરથી મલમલ ઉઠીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. કહે છે કે ભગવાનના ઘરેથી જે મખમલની ઓઢણી ઓઢીને આવ્યા હોય તેઓ પોતાના ઘોડે ચડ્યા છે. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ઉગ્યું છે. જટ પોતાના ગામ ઘરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. કહે છે કે વહાલા વડોદરાથી નીકળી ગયા છે અને પોતાના ઘરની ગામ ભેગા વળ્યા છે. પણ ઘરની ગાય ઘોડાને ઘરે થોડું. કહે છે કે જે ઘરની ગાય એ ઘોડાની રાહ જોવે એવું થોડું. વાટ ખર્ચીમી વધેલી 500 રૂપિયાની વાંસળી કેળે બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જાય એવી ધરપત હૈયામાં છે. કહે છે કે જે પોતાને ખાવાનું અને ઘોડાને ખાવાનું એટલામાં તો તે પૈસા પૂરા થઈ જાય. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોઢોનો ઢગલો જાતે ભાળ્યો. કહે છે કે એ બધું જ્યારે તે વડોદરાની બહાર નીકળ્યા ત્યારે જોગદણ એટલે બળદ વગેરેને ખાવાનું અનાજ ભલી ભાતી સારી રીતે, બોકાર્સ એટલે રાડ બૂમ, ટાપ એટલે ફોજ. કહે છે કે વડોદરાની બહાર જ્યારે પગ દીધો ત્યારે પાસણના ઢગલા, નાની મોટી ઘરની તમામ ચીજો, જણસાનો ઢગલો બધું જ પડ્યું હતું. 2 નાના છોકરાઓના કાળજા કપાવે એવા કાળા બોકાસા સંભળાવા માંડ્યા. કાળા બોકાસા એટલે બૂમો, બરાડો. કુણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાએ વીંધેલી વાલો ઘરની લગામો લગ જઈને ઊભો રહ્યો. જોતાં જ કેસરીયો માલમો પામી ગયો. કહે છે કે જે આ બધું એકદમ શું થઈ રહ્યું છે, બૂમાબૂમ થઈ રહી છે તે પોતાના ઘોડા પરથી ઉતરીને જોવા લાગ્યો. લેણદારની ટાપ ઉતરી હતી. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા, ઠેબે આવ યુવાનના મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. એક યુવાનને આપત્તિ આવી પડી હતી તે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે.
ગાભા ગોધરા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. તાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર બ્રોથી સવાર કર્યો. શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડા બોલો. કે છે કે પેલા જ્યારે આ વડોદરામાં ઘોડા લેવા ગયા હતા ત્યારે તેમણે જ્યારે તે પાછા વળતા હતા ત્યારે રસ્તામાં બધો જ સામાન બહાર ફેંકી એક શેઠ ઊભા હતા. ત્યારે તે એની પરિસ્થિતિ જે સામેવાળાની પરિસ્થિતિ સાવ ખરાબ હતી, પણ શેઠ તેને બહારને પૈસા લેવા આવ્યા. ત્યારે આ કેસરીયો વાલમ ત્યાં પહોંચી જાય છે. શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડા બોલો. કે છે પરાયો જેને કોઈ ઓળખાણ નથી, જે તેને ઓળખતો નથી, તો બી તેની સામે જઈ અને તેને પૂછે છે, ભાઈ મારો મારક તારી રાહ જોવે છે, હાલ તો થા. કે છે કે તારું અહીંયા કશું કામ નહીં, તારો મારક તારી રાહ જોવે છે. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. બાપ બોલો, કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. કે છે કે પેલો શેઠ કહે છે કે જા તારો રસ્તો પકડ. બાપ બોલો, કેટલાનું લેણું? શેઠનો મિજાજ તરડાયો. આવ્યો મોટો, કેટલાનું લેણું? દાતારનો દીકરો. કે છે કે પૈસાવાળાનો દીકરો. ખેસ ફંગોળતા શેઠે કહ્યું, ખસ એટલે ખેસ એટલે ખસ. બોલ, રૂપિયા 500નું બિલ ભરવું છે. 500નું. કે છે કે 500 રૂપિયાનું બિલ ભરવાનું છે. એક પળને બીજી પળે કેસરિયાએ કેડેથી વાસી છોડી મૂકતા પત્રિકા જેવા 500 ગણી દીધા. ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને યુવાન મરાઠા રાઘોબા ફાટી આવેલ આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. જેમની પરિસ્થિતિ સારી ન હતી તેમનું નામ હતું રાઘોબા, અને જે તેમને મદદ કરી રહ્યા હતા એમનું નામ હતું કેસરિયા. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં કોઈ વ્યક્તિ એને ઓળખતું નથી, તેને જાણતું નથી, પણ જ્યારે તેનો પરિસ્થિતિ વિકટ હતી ત્યારે કેસરિયા વાલમે તેની પડખે ઊભા રહી અને પેલા શેઠને પૈસા આપ્યા. એ આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, બાકીનો પાઠ આપણે આવતા વિડીયોમાં જોઈશું. નમસ્તે.